ભુવાનગરી તરીકે ઓળખાતું વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં ફરી એક ભૂવો પડ્યો। ભુવાનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં નવો ભૂવો પડ્યો છે। મુજમાવડા જોગણી માતાના મંદિર પાસે મોટો ભૂવો પડ્યો છે। આ તંત્ર ક્યારે જાગશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે આ ટ્રાફિકથી ધમધમતો રોડ ઉપર ભૂવો પડ્યો છે। આનું નિરાકરણ ક્યારે આવશે? અહીં મુજમાવડાના રહીશો પણ થાકી ગયા છે। આ ભૂવાઓથી તો જાણે વડોદરા શહેરનું નામ જ ખડોદરા શહેર પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ તંત્ર ક્યારે જાગશે અને ભુવાનગરી તરીકે ઓળખાતું વડોદરા શહેરનું નામ ક્યારે ખડોદરા નગરીથી વડોદરા નગરી બનાવશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક ભૂવો પડ્યો, બીજો એક નવો ભૂવો પડ્યો છે મુજમવડા ખાતે જોગણી માતા મંદિરની બાજુમાં। કોર્પોરેશને 5 વાગ્યાની કમ્પ્લેન કરી છે અહીંયા ભૂવા માટે એક મારા મિત્રએ। હવે અત્યાર સુધી કોર્પોરેશનનો કોઈ અધિકારી અહીંયા બેરિકેડ મૂકવા માટે અહીંયા કોઈ જાનહાનિ થશે ત્યારે બેરિકેડ મૂકવા આવશે। આ તો સ્થાનિક લોકોએ અહીંયા એમના એંગલને મૂકીને અહીંયા વ્યવસ્થિત કર્યું છે। જો કોઈ ગાડીવાળાને નજર ચૂકી તો સીધો અંદર ખાડામાં ઉતરી જશે અને જાનહાનિ થશે તો કોણ જવાબદારી લેવાની? એ કોર્પોરેશનને કહેવા માગું છું વહેલી તકે આવીને અહીંયા આ સમસ્યાનું નિરાકરણ લાવે ને બેરિકેડ મારે તો લોકોને દેખાય તો અહીંયા કોઈ જાનહાનિ થાય નહીં। અને જેમ બને આ વડોદરા વિસ્તારની અંદર વોર્ડ નંબર 12 જે ભુવા વોર્ડ તરીકે ઓળખાય છે એમાંથી છુટકારો લાવે। મારે તો એ જ કહેવું છે ક્યારે આ ભુવા વોર્ડમાંથી આ નીકળશે આ વોર્ડ નંબરનો 12 ભુવા વોર્ડ તરીકે ઓળખાવા લાગ્યો છે।